તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો કે આપણો વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય. અને સવારમાં મિત્રો આપણે ઉઠી ગયા છે ને વાગ્યા છે 9 બરાબર. અને મસ્ત મજાના ચા પાણી પી લીધા છે. અને હવે મિત્રો આપણે જવાનું છે આપણા હામા ખેતરમાં. ત્યાં થોડું ઘણું કામકાજ છે એટલે તો હાલો વિડીયો બન્યા રહીજો, હું તમને બતાવતો રહે. તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે હામા ખેતરમાં જવા માટે. તો ચાલો જઈએ. અને આપણે મિત્રોની આ કામ છે, આપણે આ સામે જે વાયુ દેખાય છે ત્યાંથી આપણી જે ઓલી છેલ્લી વાયુ છે ત્યાં સુધી આપણે લાઈન પાથરવાની છે. જો કે હેડે જ પડી છે પણ ખાલી કટકા ફિટ કરવાના છે. તો ચાલો કરી નાખીએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે આ બીજી વાયુએ પૂગી આવ્યા છે અને અહીંયાથી લાઈન પાથરવાની છે આપણે. તો ચાલો આપણે આપણું કામકાજ ચાલુ કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો લાઈન પાથરતા આપણે આ વાય સુધી કમ્પ્લીટ લાઈન પાથરી દીધી છે. અને હવે આપણે જવાનું છે એવા મોટર ચાલુ કરવા. તો હાલો આપણે એ વાયવે જઈએ અને મોટર ચાલુ કરતા આવીએ કમ્પ્લીટ. એટલે અહીંયાથી આપણે પાણી વયું જાય છે સીધું ઘરે. અને મિત્રો મોટરની ચાપ દબાવી દીધી છે અને કમ્પ્લીટ ચાલુ કરી દીધી છે બરાબર. તો ચાલો હવે ઘરે જઈને જોઈ લઈએ પહેલાં કમ્પ્લીટ પાણી પૂગી ગયું હોય કે નહીં. તો મિત્રો પાણી કમ્પ્લીટ ઘરે આવી ગયું હે. તો મિશન સક્સેસફુલ. તો મિત્રો આપણે આડેધડ પાણી ચાલુ કરી દીધું હે બરાબર. અને આ હેડે મૂક્યો હે ને આથી સીધું જાય છે આમાં હેઠા સુધી ને કમ્પ્લીટ પાણી પૂગી જાય છે. અને આ પાણી હેઠ આવે છે આપણી સામે મોટરમાંથી ઓલી વાડીએથી. એવું છે મિત્રો. અને મિત્રો આપણે આ વાડીમાં આડેધડ પાણીમાં 2 મોટર ચાલુ છે. એક મોટર બીજી ફુવારા સામે દેખાય એની ઓલી બાજુ ચાલુ છે. હાલો હવે તમને ત્યાં જઈને બતાવું. ને જો મિત્રો અહીંયા આવે છે આપણી બીજી મોટર. તો મિત્રો આપણે ફ્રી ઉતાથી આપણે આવે કે આપણા કાકાની વાડી બેસવા. તો આ છે મિલનભાઈ, અંબા છે પ્રિયનભાઈ અને આ બાજુ બેઠા છે આપણા અંકલ ફોન જોવે છે. એવું છે મિત્રો. તો મિત્રો ઘડીક તરીક આતારે સત્સંગ કરી નાખીએ. તો જોજો બાકાજી કી બોલાવી છે એકને. આ તો કપડા બદલાવાની જરૂર હોય, મન રંગાઈ જાય, જગત જીતતા. ફૂટબોલના હફણ છે, હું ભણેલો કોકડિયા ગાયોને રજ બોલે કાયમ. ભગવાનનો ભગત છે એ ગાયો, હું ઉત્પન્ન કુદરતી હે એ કોઈ ભેણ્યા ગણ્યા બહાર આવે. અમુક જોયું બોલું અનેક રૂપની વાત થાય. બાપ તમે અભણ ભણ્યા હે એ હાઈફાઈ વાહીને ગાશે. એની અભણ નાનોય મોટોય ખોટો અનેક રૂપની વાત કરા બાપ. પણ મારા તો રોગો એક કોઈનો વાવડો ભરાઈ ગયો મને. અરે કઈ નથી કેતા હું રાઉન્ડ બાર નહીં રહી જાય બાપ. એકલોય નથી હું આ બધી જનતાની. હું હોરકળામાં ભગવાન નાસે છે. એની હોર કળાઈને સમજાતું કેટલી જાણ બોલે તોય સમજાય નહીં. હું કોટી આશીર્વાદ દાતા મોરારી બાપુ કરોડો આશીર્વાદ ખેડ્યો. મેં એક હોટાણે હમણાં ગો તે મેં કે 18 વણ જમતા તો સરનામત લીધું. પાણી આઈછું નો આપણી જમીનનું એક કલ્યાણ પવિત્ર થાય. બધું ભગવાનનો ભગત બધી વિદ્યા હોય. મેં સાખ્યું તો બીજા 100 જણા જોવે રહ્યા કે આ કામ કરે ને. હું કોટી બેનનું ઠામું ઠીકું જોતા હતા. મેં કોટી બોલી એમાં કરોડો ઓલા બી જાય જો વરિયા એમાં કરોડો આશીર્વાદ થઈ જાવ. દીકરાઓ તમે આમાં લિયો કી ભણ્યા ગણ્યા બાર એક અનુભવ જોયું ભલું જોવો સ્વીકારો. થેન્ક યુ. તો મિત્રો આપણે થોડું ઘણું કામકાજ હતું એ પતાવ્યું. અને કામ કરતા મિત્રો વાગી ગયા છે બપોરના 12.
તો ચાલો મસ્ત મજાનું જમી નાખીએ. તો મળીએ મિત્રો બપોર પછી. તો ગુડ ઇવનિંગ મિત્રો, અને ઉઠી ગયા છે આપણે અને મસ્ત મજાના ચા પાણી પી લીધા છે અને બપોર પછીના વાગ્યા છે 5 અને આપણે હવે જવાનું છે ખેતરમાં. તો ચાલો જઈએ. અને જો મિત્રો આપણો જોનિયો બેઠો છે. તો મિત્રો આપણે નીકળી ગયા છે અને આપણે જે છે આપણા ખેતરમાં બધે પાણી ચાલુ છે મિત્રો. એટલે જરાક ટ્રેકિંગ કરતા આવીએ ને જો ફેરવવાનું હોય તો લાઈન ફેરવતા આવીએ. ને આપણા પાડોમાં પણ ફુવારા ચાલુ થઈ ગયા એવું હા. ને મિત્રો જરા ખામો નજારો જોવો, નજારો. તો જો મિત્રો વિજયભાઈ આવે છે ને એ વાં ગયા તો લાઈન ફેરવવા. ભાઈ આવે છે હવે મારી પાસે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને હવે કાંઈ કામકાજ છે નહીં. આપણે થઈ ગયા છે હાવ ફ્રી અને ખેતરમાં પણ ઘૂમરો મારી આવ્યા છે. તો મિત્રો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ અને મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બાય બાય, જય માતાજી.